મન પવિત્ર છે, પ્રભુની સેવામાં છે, તો અપરસ પણ જોવાતી નથી. અને મનમાં જો કલુષિતતાઓ ભરેલી છે તો કોઈ અપરસ પણ તમને પવિત્ર નહીં બનાવી શકે. આજે ઘણીવાર આપણા સમાજમાં એવો જડવાટ જોવામાં આવે છે. બહુ ઊંચી કક્ષાએ પહોંચી ગયા હોય, આચાર વિચારનું પાલન કરતા હોય, પ્રભુની કૃપાથી મર્યાદિની કક્ષાએ પહોંચ્યા હોય, અને બીજા બધાને પોતાના કરતા હલકા સમજવા લાગે. જો અમે તો ઘરમાં આટલું કરીએ છીએ, તમારી હજી એ કક્ષા થઈ નથી, આગા કશો દૂરટો અહીંથી છોવાઈ જશે બધું. અને આપણા કારણે બીજાના મનને પણ કેટલું દુઃખ થાય છે. ચોક્કસ આપણાથી શક્ય હોય તેટલા આચાર વિચાર મેન પાડવાનો આગ્રહ રાખવો જ જોઈએ. વિના કારણે છોડવાનો દુરાગ્રહ પણ નહીં કરશે. પણ એનો અર્થ એ નથી કે તમે આટલું પાડી શકો છો, બીજા કોઈથી કંઈ પડાતું નથી તો એ તમારા કરતા હલકો કે હીન બની ગયો. કોઈ કારણસર એનાથી ન પાડી શકાતું હોય તો એના હૃદયમાં પણ ઠાકોરજી બિરાજે છે. એના હૃદયનો ભાવ જુઓ, કેવલ બાહ્ય ક્રિયા નહીં જુઓ. અને આવો હઠાગ્રહીને જડવાદ પૂર્વક જે લોકો ખાલી છૂઆછૂતનો જ વિચાર કરે છે અને મન ઠાકોરજીમાં લાગેલું નથી, સેવા કરતા કરતા આ છોવાઈ ગયું, પેલું અભડાઈ ગયું, એનો અર્થ શું થયો કે મન તમારું ઠાકોરજીમાં નથી, તમારું મન તો કેવલ છૂઆછૂતમાં જ લાગેલું છે. ક્યાંથી ઠાકોરજીનો અનુભવ તમને થશે? ને હું તો ઘણીવાર કહેતો હોઉં છું, ગંગાજી જેવી પવિત્ર નદીઓમાં ઘણા બધા ખાલ ખૂટા ગટરનું પાણી આવીને મળે, પણ ગંગાજી કંઈ અભડાઈ જતા નથી. એમનામાં તો પાપ ધોવાનું સામર્થ્ય રહેલું છે. એમ આપણે જો પોતાની જાતને સાચા વૈષ્ણવ સમજતા હોઈએ, ભગવત ભાવ સ્થિર હોય ને ઠાકોરજીની સેવામાં ચિત્ત હોય, તો ગમે તેવો અધમ વ્યક્તિ પણ આપણને આવીને સ્પર્શ કરે તો આપણા સ્પર્શથી પેલો પવિત્ર થઈ જવો જોઈએ. સાચા વૈષ્ણવને દુનિયામાં કોઈ અભડાવી શકતું નથી.